અરવલ્લી હાઈવે માર્ગો પર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે। મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ગોધરા, સંતરામપુર, કંવાડ તરફથી હજારો પદયાત્રીઓ ભાદરવી પૂર્ણિમા જર્નીમાં અંબાના ધામ અંબાજી જવા માટે જય અંબે માતાજીના રથ સાથે અરવલ્લી જિલ્લાના માલપુર મોડાસા હાઈવે પર પ્રવેશ્યા છે। પદયાત્રીઓ પગે ચાલીને માના ચરણે શીશ નમાવા જાય છે। બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના હાઈવે ગુંજી ઉઠ્યા છે। અંબાજી જતા પદયાત્રીઓથી માલપુરથી મોડાસાના માર્ગો પર પદયાત્રીઓની માનવ સાંકળ રચાઈ રહી છે। ભાદરવી પૂનમ એટલે હજારો શ્રદ્ધાળુઓનો અનેરો એક પર્વ ગણાય છે। ભાદરવી પૂનમના દિવસે જે મા અંબા જે જગત જનની જે ગણાતી જે મા અંબાના દર્શન કરવા માટે લાખો જે માઈ ભક્તો જે છે ગુજરાતભરમાંથી આવીને શીશ ઝુકાવીને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પહોંચતા હોય છે। ત્યારે અત્યારે હાલ જે ઝાલોદ તાલુકા તેમજ પંચમહાલ, લુણાવાડા, ગોધરા, વડોદરા તેમજ વિવિધ વિસ્તારોમાંથી જે ટેમ્પો તેમજ જે સંઘ સાથે માના રથડા સાથે અહીંયા મોડાસા ખાતે આવી પહોંચે છે। ત્યારે મોડાસાના જે હાઈવે જે છે જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। ત્યારે જે અહીંના જે માઈ ભક્તો જે છે એને અંદર અનેરો ઉત્સાહ છે, અનેરો આનંદ છે કે માના જે દર્શન કરવા માટે જે પોતાના આસ્થા અને શ્રદ્ધા સાથે અહીંયા મોડાસા ખાતે આવી પહોંચ્યા છે। ત્યારે આપણી સાથે વાત કરીશું અહીંયા માઈ ભક્ત સાથે। આપનું નામ શું છે, કેટલા વર્ષથી નીકળ્યા છો, શું મનોકામના લઈને નીકળ્યા, શું કહેશો બાબતમાં? મારું નામ છે નિતેશ। મારે એવું જ લાગુ છે કે અંબે માના દર્શન કરવા છે, તો હું 7 થી 8 વર્ષ થઈ ગયા મારે। કેટલા વર્ષથી નીકળ્યા છો, કેટલા સંઘનો માણસ? અમારે સંઘમાં તો લગભગ 150 થી આસપાસ માણસ છે। એમાં બીજા આગળ જતા રહ્યા છે, બીજા પાછળ છે, અને અમે વચ્ચે આરતી કરવા। માતાજી પર કેવી શ્રદ્ધા છે, શું કહેશો? શ્રદ્ધા તો ઘણી જ છે માતાજી કે અમે જે ધારીએ અમારું કામ થાય છે। એમાં માતાનું નામ નિકાલે ચાલીએ તો થોડુંક સારું લાગે। તો જે ઝાલોદ તાલુકાના જે અહીંયા જે માઈ ભક્તો જે છે 150 કિલોમીટરથી વધુ અંતર કાપીને અહીંયા મોડાસા ખાતે આવી પહોંચ્યા છે। અને આ દ્રશ્યમાં જોયે પ્રમાણે તે જે માઈ ભક્તો જે છે શંખનાદ કરી રહ્યા છે, જયઘોષ કરી રહ્યા છે, બોલ માડી અંબે જય જય અંબે, બોલ માડી અંબે જે જયઘોષ સાથે અત્યારે પોતાના મુખ પર જરા પણ થાકનો અહેસાસ વગર અત્યારે હાલ મોડાસા ખાતે આવી પહોંચ્યા છે। અને અહીંથી 140 કિલોમીટરથી વધુ કિલોમીટરનું અંતર કાપીને માનવ જે ધામ ગણાતા અંબાજી ધામ જે પહોંચવાના છે, ત્યારે પોતાના જે ઉત્સાહ સાથે, આનંદ સાથે, જે માના લથડા સાથે આજે ભજન ગાતા ગાતા, ગરબા ગાતા ગાતા અત્યારે માના અંબા ધામ પહોંચવાના છે। ત્યારે એક અનેરા ઉત્સાહ સાથે માઈ ભક્તોનો એક અનેરો આસ્થા જે દેખાઈ રહ્યો છે। ત્યારે મોડાસા તેમજ જે અરવલ્લી જિલ્લાના જે હાઈવે માર્ગો અત્યારે હાલ જે ભક્તિનો માહોલ સર્જાયો છે, અને ભક્તિના માહોલ સાથે અત્યારે હાલ જે બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે આજે જે હાઈવે માર્ગો છે અત્યારે હાલ ગુંજી ઉઠ્યા ચુક્યા છે। ત્યારે એક અનેરા શ્રદ્ધા સાથે માના જે ગુણગાન ગાતા અત્યારે હાલ જે માઈ ભક્તો જે છે અત્યારે હાલ મોડાસા ખાતે આવી પહોંચ્યા છે। અને અત્યારે હાલ જે શ્રદ્ધા સાથે, આસ્થાપૂર્વક સાથે જે માના જે ગુણગાન ગાતા અત્યારે હાલ મોડાસા આવી પહોંચ્યા। ત્યારે એક અનેરા આનંદ સાથે માઈ ભક્તો અત્યારે હાલ ઝાલોદના જે આપણી સાથે જોડાઈને